गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चैप्टर 6 आनुवंशिकताનો આણ્વીય આધાર। હવે આ ચેપ્ટર સાથે આપણે લાસ્ટ ઘણા લેક્ચરથી એમસીક્યુ ચર્ચા કરતા જ આવ્યા છીએ। આજે પણ એમસીક્યુ ઉપર જ ચર્ચા કરીશું, બરાબર। અને લગભગ આજે આ ચેપ્ટરના એમસીક્યુ આપણે લગભગ પૂર્ણ પણ કરી દઈશું। હવે તમે જોશો તો મિત્રો અહીંયા एक्सरसाइज नंबर 6 જે ખરા એના 33 અને 34 એમસીક્યુ જે કાલે આપણે ચર્ચા કરી ગયા હતા, પણ છતાંય મેં અહીંયા એટલા માટે આજે ચર્ચામાં થોડી પાછો એનો ભાગ લઈ રહ્યો છું કે થોડી મારે તમારી જોડે એની ચર્ચા કરવી છે, કારણ કે એમાં ક્યાંક થોડો પ્રોબ્લેમ હતો। કેવી રીતે આપણે કાલે શું જોયું ભાઈ, ટ્રિપ્ટોફેન ઓપેરોન માટે કયું સાચું છે, બરાબર। તો ટ્રિપ્ટોફેન ઓપેરોન માટે એક તો આપણે કેવું સિલેક્ટ કર્યું કે ભાઈ આ રિપ્રેસિબલ ઓપેરોન નું ઉદાહરણ છે, ઓકે, બરાબર, એ તો રાઈટ જ છે। સાથે સાથે ચાલુ ક્રિયાને કેવી કરે છે, બંધ કરે છે, બરાબર। પરંતુ મિત્રો અહીંયા પણ એક વસ્તુ પર ધ્યાન આપવા જેવી છે। નો ડાઉટ બી અને સી સાચા છે, પણ ઇન્ડ્યુસર શબ્દ અહીંયા થોડો આપણને ખટકે છે। અહીંયા મિત્રો શબ્દ શું હોવો જોઈએ, તો રીપ્રેશર હોવો જોઈએ હતો। શું શબ્દ હોવો જોઈએ તો મિત્રો રીપ્રેશર, કારણ કે આખો અવરોધક વાળું છે ને આ ટ્રિપ્ટોફેન ઓપેરોન, તો બરાબર। લેક ઓપેરોન હોય તો પ્રેરક દાખલ થાય અને તમારા પેલા અવરોધકને ત્યાંથી દૂર કરતો, નિગ્રાહક અણુને દૂર કરતો, બરાબર। એટલે એક યસ ચાલુ ક્રિયાને બંધ કરે છે, એ બાબતે રાઈટ જ છે, આપણે એનો કોઈ વિરોધ નથી કરતા, પરંતુ ઇન્ડ્યુસર શબ્દ અહીંયા થોડો આપણને ખટકે છે, એની જગ્યાએ રીપ્રેશર શબ્દ હોવો જોઈએ। એ આવે એટલે બંને બી અને સી રાઈટ, એટલે આપણો આન્સર ડી રાઈટ જ રહેશે, બરાબર। તો આ વસ્તુ પર થોડું ધ્યાન આપજો, બીજું કાંઈ નથી। એવું જ એના નીચેનો એમસીક્યુ એ જ વસ્તુ કહેતો હતો। આપણે મેં તમને કીધેલું ભાઈ અક્રિયાશીલ રિપ્રેશર પ્લસ કો રિપ્રેશર, એટલે ક્રિયાશીલ રિપ્રેશર થઈ ગયો એટલે સક્રિય થઈ જતો અને ક્રિયાને અટકાવી દેતો, બરાબર કે નહીં। અહીંયા પણ એ જ વસ્તુ છે, ચાલુ ક્રિયાને કેવી કરતો, બંધ કરતો, ફરીથી એ પણ રાઈટ છે, પણ ફરીથી અહીંયા એ જ વર્ડ મિત્રો શું, ઇન્ડ્યુસર, ઇન્ડ્યુસરની જગ્યાએ ત્યાં શું હોવું જોઈતું હતું, રિપ્રેશર વર્ડ હોવો જોઈતો હતો, બરાબર। તો એ વધારે બંધ બેસતું થાય છે, બરાબર। એટલે આપણે એ રીતે રાઈટ જ છીએ, પણ મિત્રો ખાસ આ વસ્તુ ઉપર ધ્યાન આપો, ઇન્ડ્યુસર જે કરું પ્રેરક એ તમને લેક ઓપેરોનમાં જોવા મળે છે, બરાબર। જ્યારે અહીંયા રીપ્રેશર શબ્દ વપરાશે કે ટ્રિપ્ટોફેન ઓપેરોનની અંદર, ઓકે, સારું। એટલે એ બંને વસ્તુ ક્લિયર થઈ ગઈ હશે તમારા માઇન્ડની અંદર। આગળ એમસીક્યુ માં ચર્ચા કરીએ મિત્રો કે ભાઈ ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિમાં ખાલી જગ્યા વપરાય છે, ડીએનએ ફિંગરપ્રિન્ટ પદ્ધતિમાં ખાલી જગ્યા વપરાય છે। રિસ્ટ્રિક્શન ઉત્સેચકો, ટેગ પોલિમરેઝ, ઓલિગોન્યુક્લિયોટાઇડ પ્રાઇમર્સ અને ઉપરોક્ત બધા જ। હવે તમે જ્યારે આ ટાઈપના એમસીક્યુ જુઓ મિત્રો, એટલે તમને તો એમ જ લાગે કે રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ બરાબર છે, પણ ટેગ પોલિમરેઝ, ઓલિગોન્યુક્લિયોટાઇડ પ્રાઇમર્સ, આ બધું તો ક્યાંથી આવ્યું? તો મિત્રો આ બંને જે ખરા ને એ પીસીઆર, તમે જે ચેપ્ટર નંબર 11 ની અંદર અભ્યાસ કરવાના છો એમાં બધાનો ઉલ્લેખ થવાનો છે, બરાબર। હવે પીસીઆર ની વાત થઈ હતી કે ડીએનએ ફિંગરપ્રિન્ટમાં પીસીઆર નો ઉપયોગ થાય છે। જનીન દ્રવ્યની તમારી માત્રા ઓછી હોય તો એ જનીન દ્રવ્ય વધારે બનાવવા માટે પીસીઆર નો આપણે ઉપયોગ કરીએ છીએ। તો જેની અંદર ઓલિગોન્યુક્લિયોટાઇડ એટલે શું, ઓલિગો એટલે સિંગલ ન્યુક્લિયોટાઇડ શૃંખલાઓ છે જે તમારા ડીએનએ ની સામે ગોઠવાઈને ઘણી બધી ડીએનએ ની નકલો તૈયાર કરવામાં શું કરે, મદદ કરે છે। તો આ બંને ઉપયોગ થાય છે પીસીઆર માં, રિસ્ટ્રિક્શન એન્ઝાઇમ તો છે જ, બરાબર। પરંતુ આ બંને તમે જાણતા નથી એટલે તમને તકલીફ પડે છે। ચેપ્ટર 11 જેવું ચાલશે પૂરું થશે આ બધું ક્લિયર કટ છે। એટલે અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો, ડી બને છે, મતલબ કે ઉપરોક્ત બધા જ બને છે। ચલો ક્લિયર છે, ખ્યાલ આવી ગયો, ઓકે। આગળ ઉત્સેચક દ્વારા ઉદ્દીપન પામતી પ્રક્રિયા દ્વારા જીવ, એક જીવ છે જે એ પોષક દ્રવ્ય ધરાવતા સંવર્ધન માધ્યમ પર જીવન રહેવા માટે કેવો છે, સક્ષમ છે, બરાબર। એક જીવ છે કે જે એ પોષક દ્રવ્ય વાળા માધ્યમમાં પોતાનું જીવન ચક્ર સરળતાથી શું કરી શકે, પૂર્ણ કરી શકે છે, બરાબર। અચ્છા, બીજો વિકૃતિકારક આ માધ્યમમાં, મતલબ બીજો એક જીવ છે એ ટાઈપનો જે વિકૃતિકારક છે, જે આ માધ્યમમાં જીવંત રહેવા માટે શું થાય છે, નિષ્ફળ જાય છે, સમજો મિત્રો। પરંતુ જ્યારે
બી પોષક દ્રવ્ય ઉમેરવામાં આવે ત્યારે તે વિકાસ પામે છે, બરાબર. તો આ વિકૃતિકારકનો કયો જનીન ખામીયુક્ત હશે? હવે આપણને ઓપ્શનમાં શું આપ્યું? ફક્ત x, આ જનીનો છે x, ફક્ત y, x અને y બંને કે બેમાંથી એક પણ નહીં, એવો આપણને અહીંયા પ્રશ્ન પૂછેલો છે. મિત્રો આ પ્રશ્ન ઉપરથી આપણને બીડલ અને ટાટમ યાદ આવે, બરાબર. એક જનીન એક ઉત્સેચક પ્રક્રિયાવાળી શૃંખલા, એક જનીન એક ઉત્સેચક વાળી પ્રક્રિયા અહીંયા લાગુ પડતી જોવા મળે, બરાબર. હવે તમે સમજો કે લેક્ટોઝ છે, જેને આપણે એ પોષક દ્રવ્ય તરીકે લીધેલો છે, બરાબર. હવે એ લેક્ટોઝ જે કરો, બરાબર, એની અંદર લેક્ટોઝનું પાચન કરતા જનીન પેલો ZYA પ્રોપર વર્ક કરી રહ્યા છે, એને અહીં આપણે સમજી લો x સ્વરૂપે દર્શાવેલું છે. કયા સ્વરૂપે દર્શાવેલું છે? x સ્વરૂપે. જનીન છે જે લેક્ટોઝનું પાચન કરે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં. જેથી તમારો સમજી લો કે જનીન જે બે જીવ આપણને આપેલા છે, એક નોર્મલ જીવ છે, કોઈ ઇકોલા બેક્ટેરિયા છે, એને સમજી લે કે જે નોર્મલ છે એને p કહી દીધો, અને જે વિકૃતિકારક છે એને આપણે ધારો કે q વડે દર્શાવી દઈએ છીએ. તો જે p જે બેક્ટેરિયા હતા એ તો લેક્ટોઝમાં પોતાનું પોષક દ્રવ્ય બહુ મજાથી પ્રાપ્ત કરે કે લેક્ટોઝનું ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં રૂપાંતરણ કરી અને એ પોષણ મેળવી રહ્યા છે, બરાબર. પરંતુ જે q સજીવ છે, બરાબર, q, બરાબર, એ વિકૃતિકારક જનીન ધરાવે છે, એટલે એને આ પોષક માધ્યમમાં પોષણ મેળવવામાં તકલીફ પડે છે, બરાબર. પણ જ્યારે તમે માધ્યમની અંદર બી પોષક દ્રવ્ય નાખ્યું, કયું? બી પોષક દ્રવ્ય, ત્યારે પી કે ક્યુ બેમાંથી કોઈને પણ તકલીફ પડતી નથી. મતલબ ક્યુ જે વિકૃતિકારક હતો એ પોતાનું પોષણ મેળવવા સક્ષમ બની જાય છે. હવે સમજી લો કે બી જે ખરો, માની લઈએ આપણે કે ભાઈ એ સુક્રોઝ છે, તો સુક્રોઝનું પાચન કરવામાં ક્યુને વિકૃતિકારક ક્યુ વાળો જે સજીવ છે એને તકલીફ પડતી નથી. કેમ? કારણ કે સુક્રોઝનું પાચન કરવા વાળો જનીન એની અંદર કયો હશે? Y હશે, જે નોર્મલ છે, બરાબર. એટલે તમે જુઓ, એક જનીન એક ઉત્સેચક સાથે જોડાયેલો હોય, એક પોલીપેપ્ટાઇડ શૃંખલા બનાવે, લાસ્ટ લેક્ચરની અંદર ચર્ચા કરી ગયા, એક પ્રોટીન બનાવે, એટલે એક ઉત્સેચક બને. એટલે જે નોર્મલ જીવ છે એને તો કોઈ વાંધો નથી, એના બધા જનીનો ઓકે છે, એટલે x દ્વારા એ એનું લેક્ટોઝનું પાચન કરી પોષણ મેળવે છે. પરંતુ જે બીજો વિકૃતિકારક જે સજીવ ખરો, બરાબર, એને એ માધ્યમમાં પોષક દ્રવ્યો લઈ શકતો નથી, પરંતુ બી વાળા માધ્યમમાંથી પોષક દ્રવ્યો લઈ શકે છે. મતલબ કે બી વાળો જે પણ ઘટક હશે એનું પાચન કરવા માટેનો, એનો મતલબ કે એને તોડવા માટેનો ઉત્સેચક જનીન એ પ્રોપર વર્ક કરી રહ્યો છે, પણ એનો એક્સ જનીન શું છે? ખરાબ થઈ ગયો છે, કે જેના કારણે એ લેક્ટોઝનું પાચન કરી શકતો નથી, બરાબર. એક જનીન એક ઉત્સેચક સાથે સંકળાયેલો, મતલબ એક્સ જનીન એ લેક્ટોઝના પાચન સાથે સંકળાયેલો છે, એ ડેમેજ છે, એટલે વિકૃતિકારક એમાંથી પોષણ નથી મેળવી શકતો. પણ જ્યારે માધ્યમમાં બી પોષક દ્રવ્ય નાખ્યું ત્યારે એનો વાય જનીન પ્રોપર વર્ક કરી રહ્યો છે, ત્યારે એમાંથી પોષણ મેળવી શકે છે એનું પાચન કરીને, બરાબર કે નહીં? તો અહીંયા આપણે ઓપ્શનમાં જોઈએ છીએ મિત્રો કે ફક્ત શું એક્સ જનીન જે હોય એ વિકૃતિકારકનો શું થયો હશે? ખામીયુક્ત થયો હશે, બરાબર. જો એક્સ જનીન બી એનો વિકૃતિકારક ન હોતો તો એ લેક્ટોઝમાંથી પણ પોષણ મેળવી શકતો હતો. ખ્યાલ આવી ગયો? જે બીડલ અને ટાટમની જે વાત કરી હતી ને, એક જનીન એક ઉત્સેચક, બરાબર, એ અહીંયા આ એમસીક્યુ માં આપણે ફોલો કરી શકીએ છીએ. ચલો, ક્લિયર છે, બરાબર. એટલે આ એક જનીન છે x, અહીંયા ધારો કે એક y, બે જનીનો છે, અહીંયા આ વિકૃત થયો એટલે જ પેલો આમાંથી પોષણ મેળવી શકતો નથી, પણ બી માધ્યમમાં નાખ્યો તો એના પાચન માટે બીજા જનીનની જરૂર પડે, બીજો ઉત્સેચકની જરૂર પડે, તો એ કામ એનું થઈ ગયું, એનો મતલબ x જનીન એનો ખામીયુક્ત છે. ચલો, ક્લિયર છે, ખ્યાલ આવી ગયો? તો એ કામ તો થઈ ગયો એમસીક્યુ. અહીંયા મિત્રો આપણને ફરી પાછા બે એમસીક્યુ એક માહિતી લક્ષી આપેલા છે. કેવા છે મિત્રો? માહિતી લક્ષી. તો એના પર થોડું ધ્યાન દોરી લઈએ. માહિતી લક્ષી કીધું છે કારણ કે એનસીઈઆરટીમાં એની થિયરીમાં કોઈ ખાસ ઉલ્લેખ છે નહીં, બરાબર. પણ એક માહિતી આપણે અંદર નાખી રાખીશું કે ભાઈ જનીનો જે રંગસૂત્ર પર તેમના સ્થાનની ફેરબદલી જાળવી રાખે છે, બરાબર, તેમને ખાલી જગ્યા કહેવામાં આવે છે. શું કહે છે? જનીનો જે રંગસૂત્ર ઉપર, બરાબર, આપણે જાણીએ છીએ કે ભાઈ રંગસૂત્ર છે, બરાબર, તો એ રંગસૂત્ર ઉપર ચોક્કસ સ્થાન ઉપર બધા શું આવેલા છે મિત્રો? જનીનોની ગોઠવણી થયેલી જોવા મળે છે.
બરાબર આ જુદા જનીનો આવેલા હોય છે તો એ જનીનોની સ્થાનની ફેરબદલી જાળવી રાખે છે સ્થાનની શું કરે ફેરબદલી બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો મેં એક નોંધ અહીંયા આપેલી છે બરાબર અમે સમજવા કરતા ખાલી એક માહિતી લક્ષિત છે કે તે ડીએનએ નો નાનો ટુકડો છે બરાબર જનીન છે કે જે વ્યક્તિના જનીન સંકુલમાંના એક રંગસૂત્રમાંથી બીજા રંગસૂત્ર ઉપર શું થાય ખસતા હોય છે બરાબર અને મેકલિન ટોકે મકાઈના કૂદકામય જનીનની શોધ માટે એમને નોબેલ પારિતોષિક પ્રાપ્ત થયું હતું બરાબર એટલે કૂદકામય જનીન એને કહેવાય એક રંગસૂત્ર ઉપરથી બીજા રંગસૂત્ર ઉપર એ લોકો જઈ શકતા હોય છે અને એમને જે મેકલિન ટોક જે ખરા એમને મકાઈમાં એનો અભ્યાસ કરેલો એમને નોબેલ પારિતોષિક પણ પ્રાપ્ત થયું હતું એટલે આપણે એટલું યાદ રાખવાનું કે ભાઈ અમુક જનીનો એવા હોઈ શકે કે જે એક રંગસૂત્ર ઉપરથી બીજા રંગસૂત્ર ઉપર જવા માટે શું છે સક્ષમ છે એટલે એવા જનીનને મિત્રો આપણે શું કહીશું કૂદકામય જનીન તરીકે ઓળખવામાં આવે છે ચલો ક્લિયર છે ખ્યાલ આવી ગયો સાથે સાથે મિત્રો એવો જ એક માહિતીલક્ષી આગળ પણ એમસીક્યુ છે કૂદકા મારતા જનીનો ખાલી જગ્યામાં જોવા મળે બરાબર હવે એક રંગસૂત્રમાંથી બીજા રંગસૂત્રમાં જો જનીન જઈ શકતો હોય તો સીધી વસ્તુ છે એ બધા જ પ્રકારના સજીવો એટલે કે સુકોષ કેન્દ્રીય અને આદિકોષ કેન્દ્રીય કોષ બરાબર એમ બંને પ્રકારના સજીવોમાં આવા કૂદકામાં મારતા જનીનોની હાજરી જોવા મળે છે બરાબર તો અહીંયા મિત્રો ખાસ બીજું કઈ એનસીઈઆરટી માં એટલું કઈ ડીપમાં થિયરિકલ તો છે નહીં પણ એક માહિતી લક્ષી કહી શકાય આપણે એટલું યાદ રાખી લેવાનું કે કૂદકામય જનીનો પણ હોય છે બરાબર જે એક રંગસૂત્ર ઉપરથી બીજા રંગસૂત્ર ઉપર જવા માટે સક્ષમ હોય છે અને બીજો એક પોઈન્ટ યાદ રાખો કે ભાઈ સુકોષ કેન્દ્રીય કોષ અને આદિકોષ કેન્દ્રીય કોષ બરાબર એમ બંને પ્રકારના સજીવોની અંદર એની હાજરી જોવા મળે છે ચલો ક્લિયર છે હવે વિદ્યાર્થી મિત્રો એઆઈપીએમટી માં પૂછાયેલા એમસીક્યુ જે આપણે એક્સરસાઇઝ 3 છે બરાબર એના એમસીક્યુ આપણે અમુક જોઈ લઈએ બરાબર તો એમાં પહેલો જ આપણને આપેલો છે ટેલોમિયર્સ એ ઉત્સેચક છે જે ખાલી જગ્યા છે મિત્રો ટેલોમિયર્સ ની ચર્ચા આપણે લગભગ પહેલા પણ કરી ગયા છીએ ટેલોમિયર્સ એટલે રંગસૂત્રનો છેડાનો વિસ્તાર રંગસૂત્રનો શું મિત્રો છેડાનો વિસ્તાર બરાબર હવે છેડાના વિસ્તાર ઉપર મિત્રો ડીએનએ નું જનીન દ્રવ્ય પણ આવેલું હોય છે અને પ્રોટીન વડે પણ આવૃત વિસ્તાર હોય છે બરાબર તો એ પ્રોટીન થી આવૃત વિસ્તાર હવે એ મિત્રો પ્રોટીન યુક્ત આવરણ ધરાવતો જનીન દ્રવ્ય એટલે એને રિબોન્યુક્લિયો પ્રોટીન પણ કહે છે શું કહે છે મિત્રો રિબોન્યુક્લિયો પ્રોટીન પરંતુ અહીંયા મેં એક નોંધ પણ આપેલી છે નોંધ એટલા માટે કે ઘણા બધા પોઈન્ટ એની સાથે જોડાયેલા છે શાયદ આગળ મેં તમને કીધેલું હોઈ શકે 11માં પણ ચર્ચા થઈ ગઈ હોઈ શકે પરંતુ એક પોઈન્ટ કારણ કે બે એમસીક્યુ એવા છે પહેલો અને આ સાતમો તો જોડે જ જોઈ લઈશું કે ભાઈ એક તો રિબોન્યુક્લિયો પ્રોટીન તો ખરો ટેલોમિયર્સ જ્યાં ગ્વાનિન વધારે પુનરાવર્તિત થતો હોય મતલબ છેડાના વિસ્તાર ઉપર ગ્વાનિનનું પ્રમાણ વધારે હોય ટેલોમિયર્સ વિસ્તારમાં આ પણ તમારે યાદ રાખવાનું છે રંગસૂત્રોને જોડવા દેતું નથી મિત્રો યાદ કરો આપણો ડીએનએ 2.2 મીટર લાંબો તંતુ છે પણ જ્યારે કોષ વિભાજનની અવસ્થામાં આવે ત્યારે રંગસૂત્રોમાં વહેંચાઈ જાય છે બરાબર 23 જોડ રંગસૂત્રો એક જ કોષ કેન્દ્રમાં બરાબર તો એકબીજા સાથે જોડાઈ શકે બરાબર કે નહીં તો એ છેડાઓને ટચ નથી થવા દેતો મતલબ જોડાવા નથી દેતું એ કામ પણ કોનું છે ટેલોમિયર્સનું છે બરાબર સાથે સાથે રંગસૂત્રના ઘટાડાને અટકાવે છે કારણ કે છેડાનો વિસ્તાર જાળવી રાખે છે પરંતુ ઉંમર વધતા ટેલોમિયર્સ ટૂંકા થઈ શકે છે પણ આપણે નોર્મલ સ્થિતિમાં વાત કરીએ તો એ આપણા રંગસૂત્રની લંબાઈને જાળવી રાખવા વાળા છેડા બહુ અગત્યના છે એટલે આપણે કહેવાય કે આપણા ન્યુક્લિયોટાઇડને ડેમેજ નથી થવા દેતા ડીએનએ ની શૃંખલાઓને જનીનોને ડેમેજ નથી થવા દેતો ટેલોમિયર્સ પણ કીધું કે ઉંમર સાથે એ ઘટે છે બરાબર તો ઉંમર સાથે એ પ્રોબ્લેમ થઈ શકે એટલે કે નહીં આપણે વૃદ્ધત્વમાં કેન્સરનું પ્રમાણ વધતું હોય કે બીજા રોગોનું પ્રમાણ વધે કારણ કે જનીનો ડેમેજ થવા લાગે એ વિસ્તારમાં ઘટાડો થતો હોય ત્યારે પરંતુ બાળક જન્મથી લઈ જે પુખ્ત અવસ્થાની બધામાં એ આપણા રંગસૂત્રની લંબાઈને ટૂંકી થતી અટકાવે છે અને જાળવી રાખવાનું કાર્ય કરે છે બરાબર તો આ બધા મુદ્દા હંમેશા મિત્રો ટેલોમિયર્સ માટે યાદ રાખજો બરાબર એટલે એને લગતો કોઈ વળી એક્સ્ટ્રા બારનો એમસીક્યુ આવી જાય તો તમને તકલીફ પડે નહીં બરાબર તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો રિબોન્યુક્લિયો પ્રોટીન બનતો જોવા મળે છે બરાબર આ બધા એમસીક્યુ મિત્રો એઆઈપીએમટી માં પૂછાયેલા છે બરાબર એ પણ જૂના વર્ષોના છે એટલે તો એમસીક્યુ છે તો થોડી ચર્ચા કરી લીધી બરાબર એવો ને એવો અહીંયા જો મિત્રો સાતમો પહેલા ચર્ચા કરી લઈએ ટેલોમિયર રેપિટેટિવ ડીએનએ ક્રમ યુકેરિયોટાના રંગસૂત્રના કાર્યનું નિયંત્રણ કરે છે
કારણ કે તેઓ રેપ્લિકોન તરીકે ઓળખાય। મિત્રો 11મા ચેપ્ટરમાં આપણે એનો અભ્યાસ કરીશું પ્લાઝમિડની અંદર, એ અહીંયા સાથે કઈ લેવા દેવા નથી। આરએનએ ટ્રાન્સક્રિપ્શન ઇનિશિએટર તરીકે છે। મિત્રો આપણે જાણીએ છીએ કે ટેલોમિયર્સ એટલે છેડાનો વિસ્તાર એ પ્રત્યાંગની ક્રિયામાં બહુ ભાગ લેતો નથી। રંગસૂત્રોની જોડ બનાવવામાં મદદ કરે છે? નહીં। રંગસૂત્રોના ઘટાડાને અટકાવે છે? યસ। એનો જે છેડાનો વિસ્તાર, જો મિત્રો અહીંયા મુદ્દો છે જ, રંગસૂત્રના છેડાઓને એટલે કે છેડાના વિસ્તારને જાળવી રાખે છે, એટલે રંગસૂત્રની લંબાઈમાં કોઈ ઘટાડો થવા દેતો નથી। પરંતુ યસ, ઉંમર વધતા સાથે ક્યાંક પ્રોબ્લેમ ક્રિએટ થઈ શકે છે। તો દરેક સજીવમાં કેવું છે? અલગ અલગ છે। ખ્યાલ આવી ગયો? તો રંગસૂત્રના ઘટાડાને શું કરે છે મિત્રો? અટકાવે છે એવું આપણે કહી શકીએ છીએ। બરાબર। તો ટેલોમિયર્સ માટે મિત્રો આટલા મુદ્દા ખાસ, એક આ રિબોન્યુક્લિયોપ્રોટીન અને ચારેય મુદ્દા આ યાદ રાખજો। બરાબર। તો એ 100% તમને ક્યાંક બહારનો કોઈ આવો એમસીક્યુ આવી જાય તો તમને તકલીફ પડશે નહીં। ચલો, ક્લિયર? ઓકે। નીચેનામાંથી કયો હાઇડ્રોલાઇઝ ઇન્ટરનલ ફોસ્ફોડાયએસ્ટર બોન્ડ્સ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલામાં હોય છે? મિત્રો ડીએનએ પોલીન્યુક્લિયોટાઇડ શૃંખલા એટલે આ જે આખી એની એક રચના હોય છે। બરાબર। હવે ડીએનએ નું સ્વયંજનન કરવું હોય મિત્રો, અથવા તો પ્રત્યાંગન કરવું હોય, તો પહેલા તો આ બે શૃંખલાઓને કટ કરીને છૂટી પાડવી પડે। બરાબર। ત્યારે તમે મતલબ કે સ્વયંજનનની ક્રિયા અથવા તો પ્રત્યાંગનની ક્રિયા થઈ શકે। બરાબર। તો એક ચોક્કસ જગ્યાએ ડીએનએ ના ખંડનું કટિંગ કરવું પડે। તો એ કટિંગ કરવા માટે મિત્રો, ચોક્કસ જગ્યાએ કટિંગ કરવા માટે એન્ડોન્યુક્લિયેઝ, કયા ઉત્સેચકો? એન્ડો, છેડા ઉપરથી કટ કરવો હોય એક્ઝોન્યુક્લિયેઝ, પણ આપણે જાણીએ છીએ કે મોટા ભાગે ઉલ્લેખ કોનો થવાનો? એન્ડોન્યુક્લિયેઝ। બરાબર। જ્યારે લાઇપેઝ અને પ્રોટીઝ, લિપિડ અને પ્રોટીનની વાત કરે છે, અહીંયા આપણે ન્યુક્લિક એસિડમાં તો એન્ડોન્યુક્લિયેઝ અને એક્ઝોન્યુક્લિયેઝ ઉત્સેચકોનો જ ઉલ્લેખ થાય। ડીએનએ ફિંગરપ્રિન્ટમાં મેં તમારી સાથે ચર્ચા કરતો હતો, કહેતો હતો કે આમાં મોટા ભાગના ઉત્સેચકો ચેપ્ટર 11માં ચર્ચા કરવાના છે। તો આ પણ ચેપ્ટર 11 સાથે જ રિલેટેડ કહી શકાય કે ડીએનએ ને વચગાળાની કોઈ જગ્યાએ કટિંગ કરવો હોય તો તમારે કયો? એન્ડોન્યુક્લિયેઝ ઉત્સેચક જ કામમાં આવે છે। બરાબર। એટલે અહીંયા પણ આન્સર આપણો સી બનશે, પરંતુ એ એમસીક્યુ વધારે સારી રીતે ક્લિયર જ્યારે ચેપ્ટર 11 પૂર્ણ થશે ત્યારે થઈ જશે। ઓકે। આગળ જોઈએ મિત્રો, અંગ વિભેદનો આણ્વીય આધાર પ્રત્યાંગનની ગોઠવણી ઉપર આધાર રાખે છે। મિત્રો અંગ વિભેદનની વાત આવી, મેં એક શબ્દ લખી દીધો છે નોંધ તરીકે, હોમિયોટિક જનીન। મિત્રો યાદ આવે છે હોમિયોટિક જનીન? હોમિયોટિક જનીન માટે આપણે એક ખાસ ચર્ચા એવી કરી હતી કે ભાઈ આ જનીનો એવા છે કે જ્યારે ભ્રૂણ વિકાસ દરમિયાન, ગર્ભીય વિકાસ દરમિયાન જ્યારે ઘણા બધા કોષો બની જાય એટલે કોષોને કાર્યોની શું થાય? વહેંચણી થાય। તો એ હોમિયોટિક જનીન જે ખરા એમના પ્રત્યાંગનથી જે પ્રત્યાંગનની ક્રિયાથી મેસેન્જર આરએનએ માંથી જે પ્રોટીન બનતા, એ પ્રોટીન કોષોના કાર્યોની વહેંચણીમાં શું કરતા? મદદ કરતા હતા। યાદ છે કે નહીં? બરાબર। તો સીધી વસ્તુ છે, એ અંગ વિભેદન આણ્વીય આધાર પ્રત્યાંગનની ગોઠવણી પર આધાર રાખે છે। એટલે એ પ્રત્યાંગનની ક્રિયા કોણ? હોમિયોટિક જનીનો દ્વારા। અને પ્રત્યાંગનની ક્રિયા એટલે મિત્રો ટ્રાન્સક્રિપ્શન કારક, કારક મતલબ ફેક્ટર પ્લસ પ્રોટીન, તો ટ્રાન્સક્રિપ્શન પ્રોટીન કારકો જે તમને અંગ વિભેદનની ક્રિયામાં શું કરે? મદદ કરે છે। તો લાસ્ટ લેક્ચરની અંદર મિત્રો મેં તમને હોમિયોટિક જનીન વિશે માહિતી આપી હતી। મેં તમને એ પણ કીધેલું કે એની નોંધ કરી લેજો, ન કરી હોય તો આગળનું લેક્ચર ફરી પાછું જોઈ એની નોંધ કરી લેજો। ચલો, ક્લિયર છે? તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો? ટ્રાન્સક્રિપ્શન કારક બનતો જોવા મળે છે। ચલો, ક્લિયર? આગળ, વિકાસ પામતા સજીવમાં અંગો અને પેશીઓનું વિભેદન કોની સાથે સંકળાયેલ છે? ડેવલપમેન્ટ વિકૃતિઓ। મિત્રો વિકૃતિઓ તો રોગ માટે જવાબદાર છે, હાનિકારક વિકૃતિઓ એટલે આ બંને તો સીધી વસ્તુ છે, એક પ્રકારે કેન્સર જ છે। જનીનોનું લુપ્ત થવું, લુપ્ત થશે તો પછી માહિતી કેવી રીતે આગળ વધશે? જનીનોનું ડિફરન્શિયલ પ્રદર્શન। મિત્રો આપણે જાણીએ છીએ કે આપણા રંગસૂત્રો ઉપર કે ડીએનએ ના ચોક્કસ ટુકડા હોય ચોક્કસ જનીન તરીકે વર્તે છે। બરાબર ને? અને એ જ જનીનો, બરાબર, એવા જ કોઈ જનીનો, હોમિયોટિક જનીનો કે જે અલગ અલગ પ્રકારના હોય, કે જે અલગ અલગ પ્રોટીન બનાવી અને એના થકી અલગ અલગ અંગોના નિર્માણના કાર્ય સાથે શું હોય? સંકળાયેલા હોય। એટલે જનીનોનું ડિફરન્શિયલ પ્રદર્શન, બધા સીધી વસ્તુ છે, ભાઈ ફેફસાના નિર્માણ સાથે કોઈ જનીન સંકળાયેલો હોય તો એ પ્રકારે એના અંદર ન્યુક્લિયોટાઇડનો ક્રમ હોય, એ પ્રમાણે પ્રત્યાંગન કરશે। કોઈ કિડની નિર્માણના કાર્ય સાથે સંકળાયેલો, કોઈ હાર્ટ નિર્માણના કાર્ય સાથે સંકળાયેલો તો એ પ્રમાણે
એમનું પ્રદર્શન થતું હોય તો ડિફરન્શિયલ પ્રદર્શન છે અને અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો બોમ્બે બનતો જોવા મળે છે ચલો ક્લિયર છે આગળ માનવ જનીનનું ક્રમાનુસાર પ્રદર્શન થાય છે બરાબર જ્યારે સ્ટીરોઇડ અણુ ખાલી જગ્યા સાથે જોડાય છે હવે મિત્રો યાદ કરો સ્ટીરોઇડ અણુની વાત કરે છે આપણે ધોરણ 11 ની અંદર ચેપ્ટર 22 માં આપણે આ ચર્ચા કરી ગયા છે એમાં ચર્ચા શું હતી યાદ કરો મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર બરાબર કે પ્રોટીન જે આપણે એમ કહી શકીએ અંતઃસ્ત્રાવો જે ખરા સીધા અંદર દાખલ નહોતા થઈ શકતા તો એમના માટે મેમ્બ્રેન બ્રાઉન રિસેપ્ટર હતા યાદ છે કે નહીં આપણે આ રીતે આ ડાયાગ્રામ આવતો અહીં આપણે આ રીતે જીનોમ બતાવેલો હતો બરાબર આ કોષ કેન્દ્ર પટલ આ કોષ રસ પટલ હતું બરાબર તો પ્રોટીન વાળા અંતઃસ્ત્રાવો અંદર દાખલ નહોતા થઈ શકતા એટલે એમના માટે અહીંયા રિસેપ્ટર અણુ હતા બરાબર પરંતુ આપણે જાણીએ છીએ કે સ્ટીરોઇડ અંતઃસ્ત્રાવો સીધા અંદર દાખલ થઈ શકતા હતા તો એમના રિસેપ્ટર અણુ ક્યાં હતા કોષ કેન્દ્ર કે એની અંદર હતા એટલે કોષાંતરીય રિસેપ્ટર કહેતા તો એની સાથે જોડાઈને સીધા કોની સાથે જોડાઈ શકતા જીનોમ સાથે જોડાઈ અને આગળ મેસેન્જર આરએનએ એમાંથી પ્રોટીન ઉત્સેચક અને પ્રક્રિયાથીનું નિપજમાં રૂપાંતરણ થઈ શકતું એટલે આ એમસીક્યુ ચેપ્ટર 22 સાથે થોડો ઘણો સંલગ્ન છે એવું કહી શકાય છે ધોરણ 11 નું બરાબર તો શું કહેજો માનવ જનીનનું ક્રમાનુસાર પ્રદર્શન થાય છે ક્રમાનુસાર પ્રદર્શન થાય છે મિત્રો એમએસ મેસેન્જર આરએનએ પ્રત્યાંકન થવું ટ્રાન્સલેશન અને ભાષાંતર દ્વારા પ્રોટીન થવું જ્યારે સ્ટીરોઇડ અણુ ખાલી જગ્યા સાથે જોડાય તો કોની સાથે જોડાય મિત્રો ડીએનએ શૃંખલા સાથે જોડાતો હોય છે બરાબર વાહક ડીએનએ કે સંદેશક આરએનએ કે રિબોઝોમ સાથે જોડાતો નથી કોની સાથે જોડાય ડીએનએ ની શૃંખલા સાથે જોડાતો જોવા મળે છે ચલો ક્લિયર છે મિત્રો ખ્યાલ આવી ગયો ઓકે હવે અહીંયા પાછા આપણને એક બે એમસીક્યુ છે કે ભાઈ સેટેલાઇટ ડીએનએ એ મહત્વનું છે કારણ કે સેટેલાઇટ ડીએનએ મહત્વનું છે કારણ કે કોષ ચક્રમાં જરૂરી પ્રોટીન માટેના સંકેતો આપે છે બરાબર સેટેલાઇટ ડીએનએ મિત્રો સેટેલાઇટ ડીએનએ તો આપણે જાણીએ છીએ કે સીધી વસ્તુ છે કોષ ચક્રમાં જરૂરી પ્રોટીન માટેના સંકેતો નહીં એ તો એનું કાર્ય છે જ નહીં બરાબર એ તો નિષ્ક્રિય અવસ્થા વાળું છે તો કે વસ્તીમાં બહુમાત્રામાં પોલિમરાઇઝેશન થાય છે અને તેટલા જ પ્રમાણમાં વ્યક્તિગત પોલિમરાઇઝેશન જે પિતૃમાંથી સંતતિમાં આનુવંશિક પામે છે મતલબ પેઢી દર પેઢી ઉતરી આવે છે યાદ કરો ડીએનએ ફિંગરપ્રિન્ટમાં VNTR વેરિયેબલ નંબર ટેન્ડમ રિપીટ્સ ત્યાંની જ વાત થતી હતી ઓકે આગળ પ્રોટીન માટે સંકેતન આપતા નથી ઓકે અને તે વસ્તીમાં બધા જ સભ્યોમાં એક સરખું હોય છે નહીં VNTR તો આપણો બધામાં કેવો હતો મિત્રો અલગ અલગ હતો એ આ પણ રોંગ છે ડીએનએ રેપ્લિકેશન માટે જરૂરી ઉત્સેચકોના સંકેતન આપે છે પણ ડીએનએ રેપ્લિકેશન સાથે સેટેલાઇટને કોઈ જ કામ નથી બરાબર તો તમે જોઈ શકો છો કે ન તો એ પ્રોટીન સંકેતો આપે છે ન તો આ બે સાથે જોડાયેલું છે પણ આપણે જાણીએ છીએ કે વ્યક્તિની અંદર એની પોલિમરાઇઝેશન એ શૃંખલાઓની પ્રમાણ વધતું જાય છે અને પેઢી દર પેઢી પિતૃઓમાંથી પાછું ક્યાં ઉતરી આવે સંતતિમાં પણ આનુવંશિક પામે છે એટલે તો આપણે ડીએનએ ફિંગરપ્રિન્ટ કે ભાઈ પિતૃ સાથેનો સંબંધ સાબિત કરી શકીએ છીએ બરાબર ને તો અહીંયા આપણો આન્સર શું બનશે મિત્રો બોમ્બે બનતો જોવા મળે છે ચલો ક્લિયર છે આગળ નીચેનામાંથી શું આરએનએ માં વાપરી શકાય તેમ નથી મિત્રો આરએનએ માં શું ન વાપરી શકાય એ જોવાનું છે બરાબર કોમ્પ્લિમેન્ટરી બેઝ જોડીઓ મિત્રો આરએનએ માં ખબર છે એડેનિન સામે યુરેસિલ હોય અને ગ્વાનિન સામે સાઇટોસિન હોય છે બરાબર કે નહીં થાઇમિન નો તો અભાવ છે બરાબર નોર્મલી આરએનએ તો સિંગલ બનતું જ છે ને બરાબર એ પેર બનાવતો નથી પરંતુ તમે ટ્રાન્સફર આરએનએ ને જોયો કે ભાઈ અમુક કુંતલ બનતું હોય અને સામે સરખા બેઝ પેર આવતા હોય જેમ કે ગ્વાનિન સામે સાઇટોસિન એડેનિન સામે યુરેસિલ તો એ બનાવે છે એના કારણે તો પેલી 3-4 લૂપો બનતી હતી યાદ છે કે નહીં ટી-સાઈ-સી લૂપ કે જ્યાં જોડાણ નહોતું થતું DHU લૂપ વેરિયેબલ લૂપ પ્રતિસંકેત લૂપ તો ત્યાં અલગ પ્રકારના નાઇટ્રોજન બેઝિસ હોય એટલે ત્યાં લૂપ ના રચના થતી હતી યાદ કરો બરાબર પણ આ રીતે બેઝ પેર તો હોય છે બરાબર ઓકે 5 ફોસ્ફોરાઇલ અને 3 હાઇડ્રોક્સિલ છેડા હોય તો મિત્રો બધાને ક્લિયર જ છે કે ભાઈ પહેલો બીજો ત્રીજો ચોથો ને પાંચમો કાર્બન ફોસ્ફોરાઇલ સમૂહ અને ત્રીજા કાર્બન સાથે હાઇડ્રોક્સિલ સમૂહ જોડાયેલો એ પણ રાઈટ છે ઓકે વિષમ ચક્રીય નાઇટ્રોજનસ બેઝ એની પાસે છે જ ને એની પાસે એડેનિન
યુરેસિલ, ગ્વાનિન અને સાઇટોસિન બધા જ છે. ઓકે, 4 ગ્રાફનો નિયમ ભાઈ એ લાગુ પડતો નથી. 4 ગ્રાફ તો શું કહેતા, જેટલા એડેનિન હોય એટલા જ થાઇમિન હોય, જેટલા ગ્વાનિન હોય એટલા જ સાઇટોસિન હોય. પણ આરએનએ માં તો સિંગલ તંતુ હોય છે, તો એ તો ફિક્સ કહેવાય જ નહીં. જેટલા એડેનિન હોય એટલા થાઇમિન હોય જ, ગ્વાનિન હોય એટલા સાઇટોસિન હોય જ. ખ્યાલ આવે છે કે નહીં? એટલે 4 ગ્રાફનો જે નિયમ છે એ આરએનએ ને લાગુ પડતો નથી. ચલો, ક્લિયર છે દરેકને? ખ્યાલ આવી ગયો? ઓકે, બરાબર. તો હવે થોડા એઆર વાળા એમસીક્યુ પણ આપણે ચર્ચા કરી લઈએ. હવે વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એઆર ટાઈપના થોડા એમસીક્યુ જોવા છે. બરાબર, 2-3 હું તમને સોલ્વ કરાવું છું, 2-3 તમે સોલ્વ કરી દેજો. એ વિધાન હોય અને આર શું છે મિત્રો? કારણ છે. હવે જુઓ, 4 ઓપ્શન અહીંયા પહેલા આપી દીધા છે કે ભાઈ એ અને આર બે વાક્યો છે, એ અને આર બંને સાચા છે. આર એ એની સમજૂતી આપે છે. બરાબર, એ અને આર બંને સાચા છે, આર એ એની સમજૂતી નથી. બરાબર, એ સાચું, આર ખોટું, એ ખોટું, આર સાચું. બરાબર, તો આપણને એ રીતે અહીંયા 4 ઓપ્શન વાળા અહીંયા આપેલા છે. એ વિધાન છે, આર એનું કારણ છે કે નહીં એ આપણે ચેક કરવાનું છે. બરાબર, એ સાચું પણ હોઈ શકે, ખોટું પણ હોઈ શકે. બરાબર, અને એ બી સી ડી મતલબ આ એ બી સી ડી છે, એના આધારે આપણે એનું સિલેક્શન કરીએ. બરાબર, ઓકે. હવે શું કહે છે? જો એ આર્જિનિન માટેના જનીન સંકેતોની સંખ્યા 6 છે. હા, આર્જિનિન માટે કેટલા મિત્રો? 6 જનીન સંકેતો સંકેતન કરતા હોય છે. બરાબર, એના માટે તમારે પેલો ચાર્ટ યાદ રાખવો પડશે. ઓકે, આ એજીજી અવનત સંકેત છે. હા, એજીજી અવનત સંકેત એટલા માટે. હવે અવનત સંકેત કોને કહેવાય? તો કે એક એમિનો એસિડનું સૂચન કરવા માટે, એક એમિનો એસિડનું સૂચન કરવા માટે એક કરતા વધારે જનીન સંકેતો હોય તો આપણે એને શું કહીએ? અવનત સંકેતો કહીએ છીએ. ઇવન એજીજી આર્જિનિનનું સંકેતન કરે છે. બરાબર, તો એ અવનત સંકેત થઈ ગયો, પરંતુ એ 6 એ પૂર્તતા નથી કરતો. 6 અલગ અલગ જનીન સંકેતો છે કે જે આર્જિનિનનું સૂચન કરે છે. બરાબર, અહીંયા તમને એજીજી એક જનીન સંકેત આપી દીધો છે અને કહી દીધું છે કે અવનત સંકેત છે. ઓકે, અવનત છે કારણ કે એ સિવાય પણ બીજા સંકેતો, બીજા 5 જનીન સંકેતો છે જે આર્જિનિનનું સંકેતન કરતા હોય છે. બરાબર, એટલે આ વસ્તુ બી રાઈટ છે, પણ એનો મતલબ એવો નથી. અહીંયા એમ આપી દીધા હોત આપણને 6 જનીન સંકેતો આપી દીધા હોત. બરાબર, કે જે અવનત છે, જે આર્જિનિનનું સંકેતન કરે, તો એ રીઝન થઈ જતું, કારણ કે 6 સંખ્યા આપણને આપેલી છે. બરાબર, પરંતુ એ તમે જોઈ શકો છો કે એજીજી એના પર્સનલ વાક્ય માટે ઉલ્લેખ કરેલો છે. બરાબર, તો એ પણ સાચું છે, આર પણ સાચું છે, પણ આર એ એની સમજૂતી નથી એવું આપણે કહી શકીએ છીએ. બરાબર, આગળ એ પ્રોટીન, એટલે આન્સર અહીંયા શું આવશે મિત્રો? બોમ્બે આવશે. જો એ અને આર બંને સાચા, આર એ એની સમજૂતી નથી એટલે બોમ્બે. બરાબર, આગળ એ પ્રોટીન સંશ્લેષણ રિબોસોમ્સ પર થાય. રિબોસોમ્સ ઉપર જ થાય છે ને પ્રોટીન સંશ્લેષણની ક્રિયા. ઓકે, ગુડ, સાચું. આ પ્રોટીન સંશ્લેષણ મેસેન્જર આરએનએ તથા ટ્રાન્સફર આરએનએ ભાગ લે છે. હા, તો એ પણ ભાગ તો લે જ છે, પણ એ એમ ના કહેવાય કે આની સમજૂતી છે એની. બરાબર, એટલે એ પણ સાચું, આર પણ સાચું. તો એવો ઓપ્શન કયો છે મિત્રો? બોમ્બે. બરાબર, પણ આર એની સમજૂતી નથી કારણ કે પેલા બે પોતાની રીતે કામ કરે છે. પ્રોટીન સંશ્લેષણ રિબોસોમ્સની સપાટી ઉપર થાય છે. રાઈટ? તો અહીંયા પણ આન્સર શું બનશે મિત્રો? બોમ્બે બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે? આગળ 30મો એ એયુજી પ્રારંભિક સંકેત છે. ત્રિઅંકી સંકેતોમાં પ્રારંભિક સંકેત કોણ હોય? હંમેશા મેસેન્જર આરએનએ ઉપર એયુજી જ હોય છે. આ પ્રોટીન સંશ્લેષણની શરૂઆત મિથિયોનિન થી થાય છે. તો ભાઈ એયુજી છે એટલા માટે તો મિથિયોનિન ગોઠવાય છે. તો આર એ એની શું થઈ ગઈ? સમજૂતી થઈ ગઈ. તો અહીંયા એ અને આર બંને સાચા અને આર એ એની શું છે? સમજૂતી છે, કારણ કે એયુજી પ્રારંભિક સંકેત છે અને એના કારણે તો પહેલા નંબર ઉપર શરૂઆત કયો એમિનો એસિડ? મિથિયોનિન ગોઠવાય છે. બરાબર, તો આર એ એની શું થઈ ગઈ? સમજૂતી થઈ ગઈ છે. તો એનો મતલબ અહીંયા આપણો આન્સર શું બનશે? એ બનતો જોવા મળે છે. ચલો, ક્લિયર છે? તો અહીંયા મિત્રો આ ટાઈપના એઆર ટાઈપના એમસીક્યુ પણ ઘણીવાર પૂછાતા હોય છે. બરાબર, પહેલું તો એક જ વસ્તુ, એમાં આપણી થિયરિકલ ક્લિયર હોવા જોઈએ.
તો આપણે 100% એને સોલ્વ કરી શકીએ છીએ બરાબર આગળ પણ લગભગ 2 થી 3 જેવા MCQ AR વાળા છે તમે સોલ્વ કરજો જેથી તમારો આખો ટોપિક ક્લિયર થઈ જાય ચલો ક્લિયર છે ઓકે તો અહીંયા મિત્રો આપણે ચેપ્ટર નંબર 6 આનુવંશિકતાનો આણ્વીય આધાર એના મોટા ભાગના MCQ સોલ્વ કરી દીધા છે છતાં પણ તમને ક્યાંય તકલીફ હોય તો મને ફોન કરીને અથવા તો મેસેજ દ્વારા તમે મને પૂછી શકો છો ઓકે